પરંતુ એ પહેલા વાત કરી લઈએ મેષ રાશિની. મેષ રાશિ કે જેના અક્ષર છે અલય, જેનો સ્વામી બને છે મંગળ મહારાજ. પરિવારના સહયોગથી આજે તમારા કામકાજ સફળ થતા જણાશે. સમાજની અંદર, કુટુંબની અંદર માન સન્માન પ્રતિષ્ઠા વધતા જણાય. આજના દિવસની અંદર જૂના મિત્ર સાથે મિલન મુલાકાત થાય. મુલાકાત તમારા માટે લાભદાયી અને એના લીધે તમારું મન પ્રસન્ન રહેતું જણાય. આજે નોકરી અને વ્યવસાયની અંદર મેષ રાશિવાળા જાતકોને સારી અનુકૂળતા રહેતી જણાશે. આજે મેષ રાશિવાળા જાતકોએ સારો લાભ જોઈએ છીએ તો આજના દિવસની અંદર બની શકે ત્યાં સુધી ભગવાન સૂર્યની આરાધના કરો. આદિત્યસ્ય નમસ્કારમ યે કુર્વંતિ દિને દિને જન્માંતર સહસ્રેષુ દારિદ્ર્યમ નોપજાયતે. ભગવાન સૂર્ય નારાયણની આરાધના તમને સારો લાભ આપી શકે છે. હવે વાત કરીએ આપણે વૃષભ રાશિની, પરંતુ એ પહેલા વાત કરી લઈએ મેષ રાશિવાળા જે જાતકો છે અને શુક્રના રાશિ પરિવર્તનની. મેષ રાશિવાળા જાતકોને શુક્રના રાશિ પરિવર્તનના લીધે તમારા છઠ્ઠા સ્થાનની અંદર આ શુક્ર મહારાજનું રાશિ પરિવર્તન થયું છે, જેના લીધે આ સમયગાળા દરમિયાન તમારે સ્વાસ્થ્યને લગતી સમસ્યાઓનું સર્જન થતું જણાશે. તમારા પ્રતિસ્પર્ધી પક્ષ તરફથી તમારે સાવચેતી રાખવી બહુ જ જરૂરી રહેશે. આ સમયગાળાની અંદર વગર કારણના ખર્ચા વધી જાય, એટલે આમદની અઠન્ની ખર્ચા રૂપિયા, આવી સ્થિતિનું સર્જન થતું જણાશે. માટે તમારે તમારા ખર્ચા ઉપર સાવધાની રાખવી બહુ જ જરૂરી છે. પૈસા લેવામાં અને પૈસા દેવામાં થોડીક સાવધાની રાખજો. ઓમ દ્રામ દ્રીમ દ્રોમ સહ શુક્રાય નમઃ આ મંત્રનો જપ કરજો, પોઝિટિવ રિઝલ્ટ મળશે. વાત વૃષભ રાશિની કરીએ. વૃષભના અક્ષર છે બહુ, જેનો સ્વામી બને છે શુક્ર મહારાજ. આકસ્મિક ધનલાભની સંભાવનાઓ આજે પ્રબળ બની રહી છે. આજના દિવસની અંદર વ્યવસાયની અંદર તમને લાભ મળી શકે, આર્થિક સદ્ધરતા મળી શકે. વિદ્યાર્થી બંધુઓ માટે આજનો દિવસ ઉત્તમ છે. આજે પરિવારની અંદર તમને થોડું ઘણું શાંતિનું વાતાવરણ જળવાઈ રહેતું જણાય. વૃષભ રાશિવાળા જાતકોએ આજે વિશેષ લાભ જોઈએ છીએ તો આજના દિવસની અંદર ગાયત્રી મંત્રનો જપ કરો. પાવરફુલ મંત્ર એવો ગાયત્રી મંત્ર. ગાયત્રી મંત્રનો જપ કરશો તો અવશ્ય તમને સારો લાભ મળી શકશે. શુક્ર તમારી રાશિનો સ્વામી છે અને આજ શુક્ર મહારાજ કન્યા રાશિની અંદર નીચસ્થ બન્યા છે, જેના લીધે તમારા પંચમ સ્થાન, જેને પ્રેમનું સ્થાન કહેવાય, જેને બુદ્ધિનું સ્થાન કહેવાય, જેને સંતાનનું સ્થાન કહેવાય, એ સ્થાનની અંદર બનતા હોવાના લીધે પ્રેમ સંબંધોની અંદર એવું કહી શકાય કે તમારે બહુ વ્યવહારિક રહેવું જરૂરી રહેશે. આ સમયગાળાની અંદર વિદ્યાર્થી બંધુઓને અભ્યાસની અંદર થોડી ઘણી સમસ્યાઓનું સર્જન થતું જણાય. જો વૃષભ રાશિવાળા જાતકો શેર બજારની અંદર જોખમ લે છે તો આ સમયગાળામાં જોખમ લેતા પહેલા સાવધાની રાખજો, નહીતર સમસ્યાઓનું સર્જન થતું જણાશે. વૃષભ રાશિવાળા જાતકોએ કન્યા રાશિની અંદર શુક્ર મહારાજના પ્રવેશના લીધે રોજ બપોરે દહીંનું સેવન કરવું, માં લક્ષ્મીની આરાધના કરવી, અવશ્ય તમને પોઝિટિવ રિઝલ્ટ મળશે અને તમારા કાર્યો સિદ્ધ થતા જણાશે. દર્શક મિત્રો, શુક્ર મહારાજ એનો વૃષભ રાશિની ખાસ કરીને કન્યા રાશિની અંદર પ્રવેશ એવું કહી શકાય કે દરેક રાશિ ઉપર અલગ અલગ અસર કરવાનો છે, અને એટલા માટે આપણે વાત આગળ મિથુનથી લઈને મીન રાશિની કરીશું. શુક્ર મહારાજ વિશે ઘણી બધી બીજી વાતો પણ જાણીશું, પરંતુ રોકાઈએ નાનકડા એવા વિરામ માટે. ક્યાંય ન જશો, જોતા રહો વીટીવીની વિશેષ રજૂઆત. સ્વાગત છે, આપ જોઈ રહ્યા છો આપનો મનપસંદ કાર્યક્રમ એટલે ભવિષ્ય દર્શન. દર્શક મિત્રો, એવું કહેવાય છે કે મિત્રતા એક ઈશ્વરનો આશીર્વાદ છે. નિસ્વાર્થ મિત્રતાની અંદર હોવું એ બહુ મહત્વની છે, કારણ કે સાચો મિત્ર એ જ કહેવાય કે જે તમારા સુખની અંદર હંમેશાને માટે મુસ્કુરાતો રહે, દુઃખની અંદર તમારી હિંમત બને અને તમારા જીવનની અંદર ગમે તેવો ખરાબ સમય હોય અને એ મિત્ર તમારી સાથે ઉભો રહે. દર્શક મિત્રો, ઈશ્વર એ પોતે દરેક જગ્યાએ નથી પહોંચી શકતા ને એટલા માટે મિત્રતા એક એવું ઘરેણું છે કે જે તમારી સાથે હંમેશા હોય છે અને દુઃખની અંદર તમારી એવી હિંમત બને છે કે જે તમને લાભ આપી શકે. ને એટલા માટે દર્શક મિત્રો, આપણા જીવનની અંદર એવા મિત્રો હોવા જોઈએ. તો આજે મિત્રતા દિવસના દિવસે આપણે શુક્ર વિશે વાત કરી રહ્યા છીએ, શુક્રના રાશિ પરિવર્તન વિશે ચર્ચા કરી રહ્યા છીએ. દર્શક મિત્રો, શુક્રનું રાશિ પરિવર્તન એ 2 સપ્ટેમ્બર 2026 સુધી પોતે કન્યામાંથી તુલાની અંદર 2 સપ્ટેમ્બર 2026 તુલાની અંદર જશે અને ત્યારબાદ આ શુક્ર મહારાજ 6 નવેમ્બરે વળી પછી પાછા કન્યા રાશિની અંદર આવશે, જે 22 નવેમ્બર સુધી રહેવાના છે. એટલે 50 દિવસ સુધી આ શુક્ર મહારાજનો વિશેષ માત્રામાં પ્રભાવ રહેવાનો છે. અને દર્શક મિત્રો, આ પ્રભાવ દેશ દુનિયા અને આપણી રાશિ ઉપર રહેશે. વાત દર્શક મિત્રો મિથુન રાશિની કરવી છે, પણ એક કોલર મિત્ર સાથે વાત કરીએ, સમસ્યાનું સમાધાન મેળવીએ. હલો હલો હેલો, જય ગણેશ. જય ગણેશ. હાજી બોલો પ્રભુ.
છોકરા માટે પૂછવાનું હતું મેરેજ નું. છોકરાનું નામ શું છે? સાગર. જન્મની તારીખ? 31/1/98. 31/1/1998. સમય? 11 વાગે. બપોરે કે રાતે? બપોરે. જન્મનું સ્થળ? અંકલેશ્વર. શું પ્રશ્ન? મેરેજ માટે વાત આવીને બધી અટકી જાય છે કે આગળ ચાલતું નથી અને કઈ રાશિ જોડે કઈ દિશામાં થશે. ચલો જન્માક્ષરની વાત કરીએ. દર્શક મિત્રો, શનિની દ્રષ્ટિ હંમેશાને માટે સમસ્યાનું સર્જન કરે. શનિની જે જગ્યાએ દ્રષ્ટિ હોય એ સ્થાનને નષ્ટ કરે. હવે શનિ મહારાજ લગ્ન ભુવનમાં બિરાજમાન છે. સપ્તમ સ્થાન, જેને દાંપત્ય જીવનનું સ્થાન કહેવાય, પતિ અને પત્નીનું સ્થાન કહેવાય, ભાગીદારીનું સ્થાન કહેવાય. હવે આ 7મા સ્થાન ઉપર શનિ મહારાજની દ્રષ્ટિ દાંપત્ય જીવનની અંદર એટલે કે લગ્નમાં વિલંબ વિચ્છેદ જેવી સ્થિતિઓનું સર્જન કરાવે. અધૂરામાં પૂરું મંગળ દોષ છે. મંગળ દોષ હોય એટલે લગ્નમાં ચોઇસ પ્રોબ્લેમ ઉત્પન્ન થાય, કારણ કે 12મે મંગળ છે, કુંભ રાશિનો છે એટલે મંગળ દોષ થાય. હવે લગ્ન માટે 2 ગ્રહકારક, ચંદ્ર અને ગુરુ. હવે દાંપત્ય જીવનને ટકાવવા માટે શુક્ર ગ્રહ પુરુષોની કુંડલીમાં સારો હોવો જોઈએ. હવે શુક્ર દશમ સ્થાનની અંદર બેઠો છે, ધન રાશિનો છે, અને ગુરુ મહારાજ કુંભ રાશિની અંદર કેતુની સાથે, ચંદ્ર કેતુની સાથે બિરાજમાન છે, જેના લીધે લગ્ન થવામાં 90-99% વાતો આવીને અટકી જાય. ચંદ્ર કેતુ ગ્રહણ યોગ, ગુરુ કેતુ વિપ્રચાંડાલ યોગ. આની પૂજા કોઈ પણ ભૂદેવ પાસે કરાવવાથી તમને બેટર રિઝલ્ટ મળી શકશે. જન્માક્ષર મુજબ શનિ અને મંગળ, ખાસ કરીને શનિ અને મંગળવારના દિવસે હનુમાન ચાલીસાના 5 પાઠ કરવા જોઈએ, હનુમાનજીના મંદિરે દર્શન કરવા જોઈએ. પોઝિટિવ રિઝલ્ટ એને મળી શકશે. અને મંગળવારે બની શકે તો માલપુઆનું દાન કરો. માલપુઆનું દાન કરવાથી પણ એમને પોઝિટિવ રિઝલ્ટ મળી રહે. એમના લગ્ન માટે મીન રાશિ, મિથુન રાશિ, તુલા રાશિ અને મકર રાશિ, આ 4 રાશિ સાથે સારી લેણાદેણી બની રહી છે. વાત કરવી છે દર્શક મિત્રો ત્રીજી રાશિ એટલે કે મિથુન રાશિની. મિથુન રાશિ કે જેના અક્ષર છે ક, છ અને ઘ, જેનો સ્વામી બને છે બુધ મહારાજ. મિથુન રાશિવાળા જાતકો માટે આજના દિવસની અંદર આર્થિક સ્થિતિ તમારી મજબૂત બનતી જણાય. પરિવારની અંદર તમે મંગલ કાર્યનું આયોજન કરી શકો અને અગત્યના કામકાજની અંદર આજે તમને અનુકૂળતા રહેતી જણાય. આજના દિવસની અંદર સંપત્તિ ખરીદવાનો, વાહન ખરીદવાનો સુંદર મજાનો યોગ બની રહ્યો છે. મિથુન રાશિવાળા જાતકોએ બેટર રિઝલ્ટ જોઈએ છીએ, સારો ફાયદો જોઈએ છીએ, તો બની શકે ત્યાં સુધી આજના દિવસની અંદર ગાયત્રી મંત્રનો જપ કરો, પોઝિટિવ લાભ મળશે. મિથુન રાશિવાળા જાતકો માટે તમારા 4થ સ્થાનની અંદર કન્યા રાશિના શુક્રનું પરિવર્તન થયું, જેના લીધે પારિવારિક જીવનની અંદર કભી ખુશી કભી ગમ, ક્યારેક લાભ ક્યારેક નુકસાન, આવી સ્થિતિઓનું સર્જન થશે. આ સમયગાળાની અંદર તમે ઘરની અંદર સજાવટ પાછળ, તમારી ગાડીઓની અંદર તમે ખર્ચ કરશો, માટે ખર્ચા ઉપર તમારે કાબુ રાખવો જરૂરી રહેશે. માતાના સ્વાસ્થ્ય બાબતે થોડી ઘણી તકેદારી રાખવી બહુ જ જરૂરી છે. કયો ઉપાય કરવો? મિથુન રાશિવાળા જાતકોએ બેટર રિઝલ્ટ જોતું હોય તો માં લક્ષ્મીની આરાધના કરો, શ્રી સુક્તમનો પાઠ કરો, પોઝિટિવ રિઝલ્ટ મળશે. વાત કર્ક રાશિની કરીએ. કર્કના અક્ષર છે ડ અને હ, જેનો સ્વામી બને છે ચંદ્ર મહારાજ. વડીલોના આશીર્વાદથી આજે તમને સારી સફળતા મળતી જણાય. પરિવારની અંદર આનંદનું વાતાવરણ રહે. નવી વસ્તુઓ ખરીદવાથી તમને સારો લાભ મળી શકે અને સુખ સમૃદ્ધિની અંદર આજે વધારો થતો જણાશે. કર્ક રાશિવાળા જાતકોએ સારો લાભ જોઈએ છીએ તો બની શકે ત્યાં સુધી આજના દિવસની અંદર માં લક્ષ્મીજીની પૂજા કરો, પોઝિટિવ રિઝલ્ટ મળશે. કર્ક રાશિવાળા જાતકો માટે તમારા 3જા સ્થાનની અંદર, જેને પરાક્રમ ભુવન કહેવાય, ત્યાં શુક્ર મહારાજનું પરિવર્તન થયું છે, જેના લીધે નાના નાના યાત્રા પ્રવાસના યોગો બની શકે. ભાઈ બહેન અને મિત્રો સાથે થોડી ઘણી દૂરીઓ સર્જાઈ શકે. આ સમયગાળાની અંદર તમારે તમારી વાણી ઉપર કાબુ રાખવો બહુ જ જરૂરી છે. આ સમયગાળામાં બની શકે જેટલા નમ્ર રહેશો તો અવશ્ય તમને સારો લાભ મળતો જણાશે. રોજ સવારના વેલા ઉઠી માં લક્ષ્મીની આરાધના કરી મેરુ પૃષ્ઠ શ્રી યંત્રની પૂજા કરજો, તમને પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાય. દર્શક મિત્રો, આજે સંકષ્ટી ચતુર્થી છે. આજના દિવસની અંદર ભગવાન વિઘ્ન વિનાયકની પૂજા તમારી મનોકામનાઓને પૂર્ણ કરે છે. એટલા માટે આજે સાંજના સમયે ભગવાન ગણપતિને દુર્વા કહેતા, ધ્રોકડ કહેતા ધરો અવશ્ય અર્પણ કરવો જોઈએ. દર્શક મિત્રો, ગણપતિને ક્યારેય
તુલસી અર્પણ નથી થતા હો, એટલે ક્યારેય પણ ગણપતિને તમારે તુલસીજી ચડાવવા ન જોઈએ. રોકાઈએ નાનકડા એવા વિરામ માટે, ક્યાંય ન જશો. જોતા રહો વીટીવીને વિશેષ રજૂઆત ભવિષ્ય દર્શન. સ્વાગત છે, આપ જોઈ રહ્યા છો આપનો મનપસંદ કાર્યક્રમ એટલે ભવિષ્ય દર્શન. વાત કરીએ સિંહ રાશિની. સિંહ રાશિ કે જેના અક્ષર છે મન ટ, જેનો સ્વામી બને છે સૂર્ય મહારાજ. નવા કામકાજની શરૂઆતથી આજે તમને લાભ મળી શકે. આજના દિવસની અંદર પ્રયાસ કરવાથી તમારા કામકાજમાં સારી સફળતા રહેશે. તમારી મહેનત પરિશ્રમ ઉપર તમારે ધ્યાન આપવું બહુ જ જરૂરી છે. પૈતૃક જમીન જાયદાદની અંદર વડીલોની સલાહ લેવી તમારે બહુ જ જરૂરી છે. આજે તમારે સારો લાભ જોઈએ છે તો ગાયત્રી મંત્રનો આજે જપ કરો, વિશેષ સફળતા તમને મળી શકશે. દર્શક મિત્રો, વાત કરીએ સિંહ રાશિવાળા જાતકોને. કન્યા રાશિની અંદર શુક્ર મહારાજનો પ્રવેશ કેવી અસર કરશે. તમારા બીજા સ્થાનની અંદર એટલે કે ધનભુવનની અંદર આ નીચસ્થ શુક્ર મહારાજ બની ગયા છે, જે તમારું ધનનું સ્થાન છે, જે તમારું પરિવારનું સ્થાન છે. એટલે આર્થિક બાબતની અંદર તમે સમજદારીથી જો કામ કરશો તો અને બજેટ બનાવીને ચાલશો તો તમને સારો લાભ મળી શકશે. આ સમયગાળાની અંદર તમારા પરિવારની અંદર તમારી કઠોર વાણીના લીધે ક્યાંક સમસ્યાઓનું સર્જન થઈ શકે, મતભેદ ઉત્પન્ન થાય એવા પણ ક્યાંક ને ક્યાંક તકલીફો ઉત્પન્ન થાય એવા પણ યોગો બની રહ્યા છે. આ સમયગાળામાં ખાવા પીવામાં ધ્યાન રાખજો, નહીતર પેટને લગતી સમસ્યાઓનું સર્જન થતું જણાશે. તમારા સ્વાસ્થ્ય બાબતે તમારે વિશેષ તકેદારી રાખવી બહુ જ જરૂરી છે. કયો ઉપાય કરવો? સિંહ રાશિવાળા જાતકોએ રોજને માટે સવારના પોરમાં કનકધારા સ્તોત્રનો પાઠ કરવો તમારા માટે અત્યંત લાભદાયી છે. હવે વાત કરીએ આપણે કન્યા રાશિની. કન્યાના અક્ષર છે પઠ અને હણ, જેનો સ્વામી બને છે બુધ મહારાજ. તમારી યોગ્ય ક્ષમતાને તમે ઓળખશો તો અવશ્ય તમે સફળતા મેળવી શકશો. આજના દિવસની અંદર પરિવારમાં શાંતિનું વાતાવરણ જળવાઈ રહે અને સંતાનના શ્રેય માટે તમે મહત્વના નિર્ણયો લઈ શકો. આવકના દ્વાર આજે તમારા માટે ખુલતા જણાઈને આકસ્મિક ધનલાભની શક્યતાઓ આજે વધારે છે. કન્યા રાશિવાળા જાતકોએ આજે સારો લાભ જોતો હોય તો આજના દિવસની અંદર બની શકે ત્યાં સુધી ભગવાન વિષ્ણુની ઉપાસના કરો, તમને પોઝિટિવ રિઝલ્ટ મળશે. તમારી જ રાશિની અંદર શુક્ર મહારાજનો પ્રવેશ થઈ ચૂક્યો છે અને આ શુક્ર મહારાજ નીચસ્થ બની ચૂક્યા છે, જેના લીધે કન્યા રાશિવાળા જાતકોએ તમારા વ્યક્તિત્વ, તમારા સ્વભાવ અને તમારા સ્વાસ્થ્ય બાબતે તમારે વિશેષ ધ્યાન આપવું બહુ જ જરૂરી રહેશે. આ સમયગાળાની અંદર તમારે બીજાની આલોચના કરવાથી બચવું જોઈએ. આ સમયગાળાની અંદર બની શકે ત્યાં સુધી કોઈ પણ વ્યક્તિનું ખરાબ ન બોલતા. તમારા સંબંધોની અંદર ખટાશ આવી શકે એમ છે. આ સમયગાળામાં તમારા જીવન સાથી સાથે પણ ક્યાંક ને ક્યાંક વૈચારિક મતભેદો ન સર્જાય તે અંગે તકેદારી રાખવી બહુ જ જરૂરી છે. શુક્રવારના દિવસે માં લક્ષ્મીની પૂજા કરો, સ્ત્રીઓનું સન્માન કરો, તમને પોઝિટિવ રિઝલ્ટ મળી શકશે. કોલર મિત્ર સાથે વાત કરીએ, સમસ્યાનું સમાધાન મેળવીએ. હેલો. જય ગણેશ. જય ગણેશ. હાજી. મારા ભાઈ વિશે પૂછવું છે. નામ, જન્મ તારીખ, જન્મ સમય, જન્મ સ્થળ. નામ ભાવેશ. જન્મ તારીખ 5/11/1997. સમય સવારે 7 વાગ્યે. જન્મનું સ્થળ જસદણ પાસે કમળાપુર. શું પ્રશ્ન? લગ્ન બાબતે સગાઈ 2 વાર થઈને તૂટી ગઈ છે, શું કારણ છે? ચલો આપણે જન્માક્ષરની વાત કરીએ. ચંદ્ર મંગળનો લક્ષ્મી યોગ છે. સપ્તમાધિપતિ મંગળ પોતે બિરાજમાન છે. ખાસ કરીને જોવા જઈએ તો એ મંગળ મહારાજ પરાક્રમ ભુવનની અંદર શુક્રની સાથે બિરાજમાન છે. લાભસ્થાનની અંદર રાહુ મહારાજ છે. હવે નવમાંશ કુંડલી લગ્ન માટે મહત્વની હોય. નવમાંશ કુંડલીની અંદર 7મા સ્થાનમાં રાહુ મહારાજ છે, જેના લીધે લગ્નમાં વિલંબ વિચ્છેદ જેવી સ્થિતિઓનું સર્જન કરાવડાવે. ઓલરેડી એની એકવાર સગાઈ તૂટી ગઈ. હવે ક્યાંક ને ક્યાંક દાંપત્ય જીવનમાં પણ થોડીક સમસ્યાઓનું સર્જન થતું જણાય. હવે આમના જન્માક્ષર મુજબ જોવા જઈએ તો આગામી સમયની અંદર શનિની ચંદ્ર ઉપર દ્રષ્ટિ પડી રહી છે. 10મી દ્રષ્ટિ શનિ મહારાજની ચંદ્ર ઉપર છે, જે ક્યારેક માઇન્ડ એનો ડિસ્ટર્બ કરાવે.
નીચસ્થ સૂર્ય મહારાજ બિરાજમાન છે, ક્યારેક સ્વભાવ એનો ઉગ્ર કરાવે, પણ ચિંતા ન કરો. આમનો લગ્ન માટેનો યોગ સિંહસ્થ ગુરુની અંદર, એટલે કે 10મા મહિના પછી ચાલુ થાય છે. 10માથી 12મા મહિના સુધી એ સિંહનો ગુરુ રહેવાનો છે. એ સમયગાળા દરમિયાન આનો યોગ ચાલુ થાય છે. 13 મહિના સુધી આનો યોગ રહેશે. આમના જન્માક્ષર મુજબ વૃષભ રાશિ, સિંહ રાશિ, ધન રાશિ અને મીન રાશિ, આ 4 રાશિ સાથે સારી લેણાદેણી બની રહી છે. દ્રષ્ટિ દ્વારા થતા શનિ ચંદ્રના વિષયોગની પૂજા કરવાથી આમને પોઝિટિવ રિઝલ્ટ મળી શકશે. બુધનો પન્ના આજુબાજુમાં ડાયમંડ મૂકી અને આને ધારણ કરાવી દેજો, અવશ્ય આને સારી સફળતા મળી શકશે. વાત દર્શક મિત્રો કરીએ આપણે તુલા રાશિની. તુલા રાશિ કે જેના અક્ષર છે ર અને ત, જેનો સ્વામી બને છે શુક્ર મહારાજ. આર્થિક સ્થિતિ આજે તમારી મજબૂત બનતી જણાય. વ્યવસાયની અંદર ધનલાભની શક્યતાઓ આજે વધારે છે. મિત્રો અને પરિવારથી આજના દિવસમાં તમને ઉત્તમ સહયોગ મળી શકે. વિદ્યાર્થી બંધુઓ માટે આજે અનુકૂળતા વધશે. આજના દિવસની અંદર સારો લાભ જોઈએ છે તો આજે તુલા રાશિવાળા જાતકોએ બની શકે ત્યાં સુધી સવારના પોરમાં વહેલા ઉઠી અને ગાયત્રી મંત્રનો જપ કરવાથી તમને સારો લાભ મળતો જણાય. તુલા રાશિવાળા જાતકોએ શુક્ર તમારી જ રાશિનો સ્વામી છે, તમારાથી 12મે નીચસ્થ બની ગયા છે, જેના લીધે વિદેશને લગતા કામકાજ હશે તો એના સંપર્કો કરવાથી તમને વિદેશથી લાભ મળતો જણાય. આ સમયગાળાની અંદર તમે તમારી સુખ સુવિધાઓ પાછળ વધારે પડતો ખર્ચો કરશો. આ સમયગાળાની અંદર તમારે તમારી દિનચર્યાની અંદર ઊંઘનું ધ્યાન રાખવું બહુ જરૂરી રહેશે. આ સમયગાળામાં તમારા મોજશોખ પાછળ, તમારા ખર્ચાઓ પાછળ તમારે ખાસ નાણાકીય ખર્ચા વધી ન જાય તે અંગે તકેદારી રાખવી જરૂરી રહેશે. બેલેન્સ કરીને ચાલશો તો પોઝિટિવ રિઝલ્ટ મળશે. કયો ઉપાય કરવો? ઓમ શ્રીમ રીમ શ્રીમ કમલે કમલાલયે પ્રસીદ પ્રસીદ શ્રીમ રીમ શ્રીમ ઓમ મહાલક્ષ્મી નમઃ. આ મંત્રના જપ કરો, તમને પોઝિટિવ રિઝલ્ટ મળશે. હવે વાત કરીએ વૃશ્ચિક રાશિની. વૃશ્ચિકના અક્ષર છે ન અને ય, જેનો સ્વામી બને છે મંગળ મહારાજ. કામકાજની અંદર આજે તમારે જવાબદારીઓનું પ્રમાણ વધતું જણાય. વ્યવસાયિક નિર્ણયો લેવાથી તમને સારો લાભ મળી શકે અને દાંપત્ય જીવન તમારું આનંદમય રહેતું જણાય. ધાર્મિક કાર્યની અંદર આજે તમારી રુચિ વધતી જણાશે. વૃશ્ચિક રાશિવાળા જાતકોએ બેટર રિઝલ્ટ જોતું હોય તો બની શકે ત્યાં સુધી આજના દિવસની અંદર પરિવાર સાથે ધર્મસ્થાનમાં દર્શન કરવા માટે જજો, પોઝિટિવ રિઝલ્ટ મળશે. વૃશ્ચિક રાશિવાળા જાતકો માટે 11મા સ્થાનની અંદર કન્યા રાશિના શુક્ર મહારાજ પ્રવેશ કરી ચૂક્યા છે, જેના લીધે ક્યાંક ને ક્યાંક તમારી ઈચ્છા પૂર્તિ માટેના રસ્તાઓ તમારા ખુલતા જણાશે. આ સમયગાળાની અંદર બની શકે ત્યાં સુધી સામાજિક વ્યવસ્થાની અંદર રહી અને કામ કરશો તો તમને પોઝિટિવ રિઝલ્ટ મળશે. સંબંધોની અંદર સ્પષ્ટતા જેટલી રાખશો એટલો તમને સારો લાભ મળતો જણાય. નવા વિચારો, વ્યવસાયની અંદર નવા વિચારો, તમારા કામકાજની અંદર તમને સારી સફળતા મળી શકે એમ છે. ન એવું કહેવાય છે કે જ્યાં કોઈ ન પહોંચે ત્યાં પહોંચે કવિ, ને જ્યાં કવિ ન પહોંચે ત્યાં પહોંચે અનુભવી. એટલે અનુભવી વ્યક્તિની સલાહ લઈ અને જો તમે કામ કરશો તો તમને પોઝિટિવ લાભ મળી શકે. રોજને માટે સવારના પોરમાં લક્ષ્મી નારાયણની ઉપાસના કરજો, તમને પોઝિટિવ રિઝલ્ટ મળી શકશે. કોલર મિત્ર સાથે વાત કરીએ, સમસ્યાનું સમાધાન મેળવીએ. હલ્લો હેલો, જય ગણેશ. જય ગણેશ. હાજી, મારે મારા ભત્રીજી વિશે પૂછવું છે. નામ, તારીખ, સમય અને સ્થળ. એમનું નામ છે જાડેજા ભાવિકાબા. હા, જન્મ તારીખ છે 6/2/2005. 6/2/2005. સમય સવારે 9:15. જન્મનું સ્થળ ભાવનગર નું ઉમરાળા. પ્રશ્ન હવે એમના લગ્ન યોગ ક્યારે છે અને એનું ભવિષ્યમાં આગળ કેવું રહેશે? એમ તો લગ્ન માટે કઈ નોટર છે કે શું, કઈ વિધિ વિધાન કરાવવું પડશે? અને ચલો. નોકરીના યોગ છે. ચલો જન્માક્ષરની આપણે વાત કરીએ. કુંભ લગ્નની કુંડલી છે. કુંભ લગ્નની કુંડલીની અંદર શનિ મહારાજ પોતે પંચમ સ્થાનની અંદર બિરાજમાન છે અને 7મી દ્રષ્ટિ ચંદ્રમા ઉપર કરે છે. શનિની મંગળ ઉપર પણ દ્રષ્ટિ છે. ટેકનોલોજી મગજ રખાવડાવે. સૂર્ય શુક્ર બુધ 3 ગ્રહો સાથે જે ક્રિએટિવિટી વાળો પણ માઇન્ડ રખાવડાવે. ભાગ્યસ્થાનમાં કેતુ મહારાજ છે, મહત્વાકાંક્ષા ઈચ્છાઓ ઘણી બધી રખાવડાવે. જન્માક્ષર મુજબ કુંભ લગ્ન હોય એટલે ક્યારેક જિદ્દી વલણ પણ ઉત્પન્ન કરાવડાવે. જન્માક્ષર મુજબ શુક્ર અને બુધ સાથે હોય એટલે સારી વસ્તુઓ પ્રત્યેનું આકર્ષણ પણ રખાવડાવે. હવે વાત આવી લગ્નની. તો લગ્નની વાત કરીએ તો દાંપત્ય જીવનમાં થોડીક સમસ્યાઓનું સર્જન થતું જણાય. શનિની ચંદ્ર ઉપર દ્રષ્ટિ અમુક સમય એનો માઇન્ડ ડિસ્ટર્બ કરાવડાવી દેશે.
ક્યારેક માઇન્ડ કન્ફ્યુઝ કરાવડાવી દેશે. હવે ઓલરેડી લગ્ન જીવનમાં વિલંબ વિચ્છેદ જેવી સ્થિતિઓનું સર્જન થતું જણાય, કારણ કે સપ્તમાધિપતિ સૂર્ય 12મા સ્થાનમાં મકર રાશિનો બિરાજમાન છે અને 9માંશ કુંડલીની અંદર સપ્તમ સ્થાન ઉપર શનિ મહારાજની સંપૂર્ણ દ્રષ્ટિ છે, જેના લીધે લગ્ન જીવનની અંદર થોડીક સમસ્યાઓનું સર્જન થતું જણાય. દ્રષ્ટિ દ્વારા થતા શનિ ચંદ્રના વિષયોગની પૂજા અવશ્ય કોઈ પણ ભૂદેવ પાસે કરાવવાથી બેટર રિઝલ્ટ મળી શકે. જન્માક્ષર મુજબ બુધનો પન્ના આજુબાજુમાં ડાયમંડ મૂકી અને રિંગ ફિંગરમાં ને પહેરાવી દેજો, અવશ્ય એને સારો લાભ મળી શકશે. કર્ક રાશિ, તુલા રાશિ, કુંભ રાશિ અને વૃષભ રાશિ, આ 4 રાશિ સાથે આને સારી લેણાદેણી બની રહી છે. વાત કરીએ ધન રાશિની. ધનના અક્ષર છે ભ, ધ, ભ અને ઢ, જેનો સ્વામી બને છે ગુરુ મહારાજ. ધન રાશિવાળા જાતકો માટે સાહસ અને પરાક્રમથી તમને આજે સારી સફળતા મળતી જણાશે. વ્યવસાયની અંદર મંદ ગતિએ આજે તમને લાભ મળી શકે અને રાજકાજની અંદર આજે વિજયની શક્યતાઓ વધારે છે. નોકરીની અંદર આજે પ્રગતિ મળી શકે, ઉત્તમ પ્રકારના પદની પ્રાપ્તિ મળી શકે અને આજે તમને સારો લાભ મળતો જણાય. ધન રાશિવાળા જાતકોએ બેટર રિઝલ્ટ જોતું હોય, સારો ફાયદો જોતો હોય તો આજના દિવસની અંદર બની શકે તો પરિવાર સાથે સમય વ્યતીત કરજો, તમને પોઝિટિવ રિઝલ્ટ મળશે. ધન રાશિવાળા જાતકો માટે તમારા દશમ સ્થાનની અંદર કન્યા રાશિના શુક્ર મહારાજનો પ્રવેશ થઈ ચૂક્યો છે, જેના લીધે તમારે તમારા કામકાજમાં વધારે મહેનત કરવી પડશે. આ સમયગાળાની અંદર સાહસથી અને પરાક્રમથી તમે કામકાજની અંદર સફળતા મેળવી શકો. રાજકારણથી દૂર રહેજો, નહીતર સમસ્યાઓનું સર્જન થતું જણાશે. ઉચ્ચ અધિકારીઓ સાથે બની શકે એટલો વાર્તાલાપ કરવાથી તમારા કામકાજમાં તમને સારો લાભ મળતો જણાય. રોજને માટે સવારના દહીંનું સેવન કરી દિવસની શરૂઆત કરજો, પોઝિટિવ રિઝલ્ટ મળશે. વાત મકર રાશિની કરીએ. મકરના અક્ષર છે ખ અને જ, જેનો સ્વામી બને છે શનિ મહારાજ. સંતાનને લગતા પ્રશ્નોની અંદર આજે તમને રાહતનો અનુભવ થતો જણાય. જમીન વાહન લેવા માટે આજે સારો સમય છે. પરીક્ષાલક્ષી કામકાજની અંદર આજે તમને સારી સફળતા મળી શકે અને માતા અને મોસાળ પક્ષ તરફ તમને સ્નેહ વધતો જણાય. આજે તમારે સારો લાભ જોઈએ છે તો મકર રાશિવાળા જાતકોએ આજના દિવસની અંદર ઓમ ગંગ ગણપતયે નમઃ મંત્રના વિશેષ જપ કરો, તમને પોઝિટિવ રિઝલ્ટ મળશે. વાત કરીએ મકર રાશિવાળા જાતકો માટે શુક્રના રાશિ પરિવર્તનની. 9મ સ્થાન, જેને ભાગ્ય ભુવન કહેવાય. ભાગ્ય ભુવનની અંદર ક્યાંક ને ક્યાંક આ શુક્ર મહારાજનું પરિવર્તન થયું છે, જેના લીધે તમારી ધાર્મિક કાર્ય પ્રત્યેની રુચિ વધતી જણાશે. આ સમયગાળાની અંદર તમારા વડીલો, તમારા પિતા, એનાથી મતભેદથી તમારે બચવું બહુ જ જરૂરી છે. જો તમે ઉચ્ચ અભ્યાસ માટે વિદેશ જવા ઈચ્છતા હોય તો મહેનત વધારે કરવી પડશે. મહેનત વધારે કરવાથી તમને સારી સફળતા મળે એવા પણ સંપૂર્ણ યોગો જણાઈ રહ્યા છે. રોજને માટે દ્રામ દ્રીમ દ્રોમ સહ શુક્રાય નમઃ આ મંત્રનો જપ કરશો તો તમને પોઝિટિવ રિઝલ્ટ મળી શકે. વાત હવે કુંભ રાશિની કરીએ. કુંભના અક્ષર છે ગ, શ, શ અને શ, જેનો સ્વામી બને છે શનિ મહારાજ. શત્રુ પક્ષ તરફથી તમારે આજે સાવધાની રાખવી બહુ જરૂરી છે. કોર્ટ કચેરીના લગતા વિવાદથી કામકાજની અંદર અંતર રાખજો. આજના દિવસની અંદર મોટા ભાઈ ભાંડુ અને વડીલથી તમને સારો લાભ મળી શકે. નાની નાની મુસાફરીના આજે યોગ જણાઈ રહ્યા છે. કુંભ રાશિવાળા જાતકોએ આજે વિશેષ લાભ જોતો હોય તો આજના દિવસની અંદર ભગવાન ગણપતિને દુર્વા કહેતા, ધ્રોકળ કહેતા ધરો અર્પણ કરો, પોઝિટિવ રિઝલ્ટ મળશે. કુંભ રાશિવાળા જાતકો માટે અષ્ટમ સ્થાનની અંદર આ શુક્ર મહારાજનો પ્રવેશ થયો છે, જેના લીધે સ્વાસ્થ્ય બાબતે તમારે તકેદારી રાખવી બહુ જરૂરી છે. વાહન ચલાવવામાં પરેજી રાખજો. આ સમયગાળાની અંદર પેટને લગતી સમસ્યા થાય તો એને નજરઅંદાજ ન કરતા દવા લઈ લેજો, નહીતર સમસ્યાઓનું સર્જન થતું જણાશે. પૈસાને લગતી સમસ્યા થોડી ઘણી સર્જાઈ શકે એમ છે ને માટે માં લક્ષ્મીજીના બીજ મંત્રના જપ કરજો, પોઝિટિવ લાભ મળશે. વાત મીન રાશિની કરીએ. મીનના અક્ષર છે દ, ચ, ઝ અને થ, જેનો સ્વામી બને છે ગુરુ મહારાજ. મનગમતા કામકાજની અંદર તમારે વિશેષ ધ્યાન આપવું પડે. ધન સંબંધિત ચિંતા તમારી હળવી થતી જણાય. સ્વાસ્થ્ય બાબતે તમારે કાળજી રાખવી જરૂરી છે અને પારિવારિક જીવનની અંદર તમારી વાણી દ્વારા ક્લેશ, ઝઘડા એનું વાતાવરણ સર્જાઈ શકે. મીન રાશિવાળા જાતકોએ બેટર રિઝલ્ટ જોતું હોય તો બની શકે ત્યાં સુધી ઓમ ગંગ ગણપતયે નમઃ આ મંત્રના જે જપ કરો, તમને પોઝિટિવ રિઝલ્ટ મળશે. મીન રાશિવાળા જાતકો માટે સપ્તમ સ્થાનની અંદર શુક્ર મહારાજનું ગોચર દાંપત્ય જીવનની અંદર, વ્યાપારની અંદર, ભાગીદારીની અંદર,
ક્યાંક ને ક્યાંક સમસ્યાઓનું સર્જન કરશે, જેના લીધે તમારે એકબીજાને સમજવા બહુ જરૂરી છે. નહીતર લગ્ન જીવનમાં સમસ્યા સર્જાઈ શકે, જેના લીધે ભાગીદારીની અંદર સમસ્યાઓનું સર્જન થતું જણાય. બની શકે ત્યાં સુધી રોજ સવારના પોરમાં માં લક્ષ્મીજીની પૂજા કરજો અને બની શકે ત્યાં સુધી નિત્યને માટે માં લક્ષ્મીજીને તમે ખાસ કરીને કમળનું પુષ્પ અર્પણ કરજો. તમને પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાશે. વાત એક કોલર મિત્ર સાથે કરીએ, સમસ્યાના સમાધાનની કરીએ. હલ્લો, હા, જય ગણેશ. જય ગુરુદેવ, જય ગણેશ. બોલો બેન. મારા બાબાનો બાબો 9/8/2020 9/8/2020 સમય બપોર 1:15 રવિવાર. શું પ્રશ્ન હતો? બાબો પજવે છે બહુ, ભણ્યામાં થોડોક આમ એ છે. ચલો જન્માક્ષરની વાત કરીએ. હવે દર્શક મિત્રો, બાળક જયારે નાનું હોય ને ત્યારે તોફાની હોય એટલું સારું રહે, કારણ કે હોશિયાર વધારે થાય. હવે જન્માક્ષરની વાત કરીએ. તુલા લગ્નની કુંડલી છે, શુક્ર રાહુ કર્મ ભાગ્યસ્થાનની અંદર છે. શનિની 7મી દ્રષ્ટિ સૂર્ય ઉપર પડે છે, જે સંઘર્ષ યોગનું સર્જન કરે, સ્વભાવ થોડોક ઉગ્ર કરાવે, કારણ કે શનિની 10મી દ્રષ્ટિ દેહભુવન ઉપર પડે છે, એટલે મગજ થોડોક ગરમ કરાવડાવે, સારી વસ્તુઓ પ્રત્યેનું આકર્ષણ રખાવે, થોડુંક જિદ્દી વલણ ઉત્પન્ન કરાવડાવે. ચંદ્ર મંગળનો લક્ષ્મી યોગ 6ઠા સ્થાનની અંદર છે, આગળ જતા પોતે નાણાકીય સફળતા સારી એવી મેળવી શકશે. હવે પંચમાધિપતિ શનિ બુદ્ધિના સ્થાનમાં છે, ભાગ્યાધિપતિ બુધ પોતે કર્મસ્થાનની અંદર છે, એટલે મહેનત કરશે ને તો જીવનમાં સારી સફળતા મેળવી શકશે. આ ગુરુ સ્વગુરુ છે, ગ્રહણ શક્તિ આની સારી છે, નેતૃત્વ શક્તિ સારી છે, એટલે કે થોડુંક બાળક નાનું હોય ત્યારે કોમળ હોય અને એટલે એને જે તરફ વાળો એ તરફ વળી જાય. બની શકે ત્યાં સુધી આને અભ્યાસ તરફ વાળજો, ક્રિએટિવિટી વાળા વર્ક તરફ વાળજો, અવશ્ય એના જીવનમાં પોતે સારી સફળતા મેળવી શકે એમ છે. શનિ સૂર્યના સંઘર્ષ યોગની પૂજા આમના માટે અત્યંત લાભદાયી છે. રોકાવું છે નાનકડા એવા વિરામ માટે હો, ક્યાંય ન જશો. જોતા રહો વીટીવી.